टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। હું છું આપની સાથે હિરલ મહેતા। અમદાવાદની વાત કરીએ સૌથી પહેલા તો એએમસી અને વક્ફ બોર્ડ સાથે છેતરપિંડી મુદ્દે પોલીસ ફરિયાદ થઈ છે। 5 શખ્સ સામે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ છે। ટ્રસ્ટીના હોવા છતાં વક્ફ બોર્ડની મિલકતમાં કૌભાંડ કર્યું હોવાનું સામે આવ્યું। વક્ફની મિલકતમાં રહેતા ભાડુઆતો પાસેથી ભાડું વસૂલ્યાની રાવ છે। સલીમ ખાન, મોહમ્મદ યાસર શેખ, મહેમૂદ ખાન પઠાણ સામે ફરિયાદ થઈ છે। ફેઝ મોહમ્મદ ચોપદાર અને સાહિદ શેખ વિરુદ્ધ પણ ફરિયાદ થઈ છે। કાશની મસ્જિદ અને શાહ બડા કાસમ ટ્રસ્ટના ટ્રસ્ટી હોવાનું કરતા દાવો કરવામાં આવ્યો છે। સલીમ અને વક્ફ બોર્ડમાં ખોટું સોગંદનામું કર્યાનો આરોપ લાગ્યો છે। ટ્રસ્ટ દ્વારા એએમસીને શાળા બનાવવા અપાયેલી જમીનમાં દુકાન બનાવ્યાનો દાવો કરાયો છે। ગાયકવાડ હવેલી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી। કુલ 5000 ચોરસ વાર જેટલી જગ્યા છે। એ વારની જગ્યા જે વકફ બોર્ડમાં જે એના ટ્રસ્ટી તરીકે જે રીતના એસ્ટાબ્લિશ થવું જોઈએ, જે એનો વકફ સુધારા અધિનિયમ 2013 અને એની પહેલાંના જે વકફ નિયમમાં જે ટ્રસ્ટી તરીકે આ બંને જે ટ્રસ્ટ છે એના ટ્રસ્ટી તરીકે જે હોવું જોઈએ એ ટ્રસ્ટી ન હોવા છતાં આ જે ટ્રસ્ટની મિલકત છે એ મિલકતની અંદર 100 જેટલા મકાનો બનાવી અને એ મકાન બનાવી અને એમનું ભાડા એમના પર્સનલ યુઝ માટે કરી અને આ એક આખું કૌભાંડ કરે છે ને એ અનુસંધાનમાં ફરિયાદ દાખલ કરે છે। આ ફરિયાદ દાખલ થઈ છે અમારા પોલીસ સ્ટેશનમાં।